નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આજે છે એ જીરું બજાર મિત્રો કેવું રહી શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને જીરુંની આવકો કેટલી થશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત ચેનલમાં જો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જીરું બજારમાં મિત્રો સતત લેવાલીના અભાવે બીજા દિવસે મિત્રો 50 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ઓલ ઓવર ગુજરાતમાં જીરુંની આવકો પહેલીવાર મિત્રો 1 લાખ બોરી છે એમને પાર કરી ગઈ છે। જીરુંમાં મિત્રો સતત બીજા દિવસે ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। જીરુંની બજારમાં આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે એના ઉપર મિત્રો જે જીરુંની બજાર છે એનો આધાર મિત્રો જોવા મળી રહ્યો છે। હાલના તબક્કે જીરુંમાં કોઈ ખાસ નિકાસની માંગ નથી અને જો હજી માંગ નહીં આવે તો બજાર આગળ ઉપર વધુ ઘટતી જાય એવી મિત્રો ધારણા છે। એટલે કે એક તો મિત્રો અત્યારે જે બજાર છે એ 3800ની રેન્જમાં છે અને જો આ જ રીતની મિત્રો સ્થિતિ રહી તો બજાર છે એ મે બી પોસિબલ 3500 અથવા તો 3000ની રેન્જમાં મિત્રો જોવા મળી જાય। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જીરુંનો જે બેન્ચમાર્ક વાયદો છે 200 રૂપિયા ઘટીને 21,130 રૂપિયા અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત નવા જીરુંની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં પહેલીવાર આ સિઝનમાં મિત્રો 1,03,000 બોરીની આવક જોવા મળી છે। આ એક સારી બાબત કહી શકાય છે। હોળીની રજાઓ પહેલાં જીરું બજારમાં આવક હવે એકાદ બોરીની આસપાસ થવા લાગી છે એવી સંભાવના છે અને જો આ જ રીતની કન્ટિન્યુ રહે તો બજાર છે સારું એવું જોવા મળી શકે છે। જીરુંના વેપારીઓ કહે છે કે હોળી સુધી આવકો સારી રહે તેવી ધારણા છે અને હોળી પછી ગુજરાતમાં આવકનું જે પ્રેશર છે એ ઘટી જશે, પરંતુ રાજસ્થાનમાં આવકો વધશે અને ઊંઝામાં પણ જે આવકો છે વધારે જોવા મળી શકે છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર અપડેટ્સ અને જીરું બજારના સમાચાર અને બજારની વાત કરી લઈએ તો મિત્રો આજનું બજાર છે ડિસેન્ટ જોવા મળી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ મિત્રો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।